અને એમ કરતા કરતા બ્રહ્મદત્તના જીવનની અંદર પણ સઘળા ઉતાર ચઢાવની આપણે વાત કરી. એટલે આ ટોપિકની અંદર આપણે જોઈએ છે કે ક્યાં ચક્રવર્તી બનવાનું પુણ્ય ઊભું કરી આપે તેવું સંભૂતિ મુનિવરનું સંયમ જીવન, અને ક્યાં સાતમી નરકમાં પહોંચાડી દે તેવી ચક્રવર્તીપણામાં કેળવેલી ક્રૂર લેસ્યા. ખૂબ સાવધાન બની જવા જેવું છે. કુનિમિત્તોથી સદાય લાખો યોજન દૂર રહેવા જેવું છે. આ આપણને સમજાવે છે કે આપણે આવા નિમિત્તોથી લાખો યોજનો દૂર રહેવા જેવું છે. પણ આ કાળની અંદર, આ આરાની અંદર આપણે જેટલું દૂર થવા માંગીએ એટલા પ્રલોભનો અને સંસારની એક પછી એક આરામજનક મનને મનોરંજન લાગે તેવી આપણને અવલંબનો મળ્યા કરે છે, અને આપણે આ કુનિમિત્તોની અંદર શું થઈ જઈએ છે? ઓતપ્રોત બની જઈએ છીએ. એટલે આપણે હવે જો પાપ ભીરુ બનવું હોય તો પાપ ભીરુ આત્માની વિશેષતા હવે આપણને સમજાવે છે. અત્યાર સુધી આપણે આપણા જીવનની અંદર કઈ રીતે પાપ ભીરુતાને ઘૂંટવી, એના દુર્ગમ ફળો કેટલા ખરાબ રીતે આપણે ભોગવવા પડે, એના દ્રષ્ટાંત દ્વારા આપણે જોયું કે આવી કરણી કરશું તો આ રીતે એનો દુર્ગતિમાં આપણે જવું પડશે. તો હવે પાપ ભીરુ આત્માની વિશેષતા સમજાવતા ગુરુ ભગવંત ફરમાવે છે કે ધર્મ પ્રાપ્તિ માટેના અતિ મહત્વના પાપ ભીરુ ગુણની આપણી વાત ચાલી રહી છે. અને આ પાપ ભીરુ આત્માની મુખ્ય વિશેષતા, સૌથી મોટામાં મોટો પોઈન્ટ એ છે કે તે પાપને પાપ તરીકે માનતો હોય છે. હવે આ જગ્યાએ આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે રોજ પાપને પાપ રૂપે માનીએ છીએ ખરા કે નથી માનતા? અને કદાચ એટલા જ માટે પરમાત્મા મહાવીર સ્વામી અત્યારના કાળના જીવો ઉપર કરુણા દ્રષ્ટિ રાખીને આવશ્યક સૂત્રને અત્યારે 2 વખત કમ્પલસરી કરવાનું કહ્યું, કે જેથી આપણે જ્યારે પ્રતિક્રમણ સૂત્ર કરીએ, સામાયિકની અંદર સ્થિર થઈએ, ત્યારે આપણે જોઈએ કે દિવસ દરમિયાન થયેલા પાપોનું આપણે શું કરવાનું છે? મિચ્છામિ દુક્કડમ લેવાનું છે. રાતના કરેલા પાપોનું પણ રાયસી પ્રતિક્રમણ દ્વારા મિચ્છામિ દુક્કડમ લેવાનું છે. અને આ અતિચારોને, આ પ્રતિક્રમણને કરતા કરતા આપણા આત્માને હળવો ફૂલ બનાવી દેવાનો. અને આ પાપ ભીરુ આત્માની સૌથી મોટી વિશેષતા રહેલી છે કે તે પાપને પાપ રૂપે જાણે છે, અને એટલે જે પાપથી તથા પાપના નિમિત્તોથી સદા ભાગતો ફરતો જ હોય છે. જે પાપને પાપ તરીકે જો સ્વીકારવા તૈયાર ન થાય, એ આત્માને પાપ કરતો અટકાવવો કેટલો મુશ્કેલ. હવે જે જીવાત્માને અહિંસા પ્રિય ન લાગતી હોય એવા જીવોને આપણે કંદમૂળ વિશે ગમે તેટલું સમજાવીએ, પણ કંદમૂળની આસક્તિ એ આત્મા છોડી શકતો નથી, કારણ કે એને કંદમૂળ વાપરવામાં હિંસા દેખાતી નથી. જ્યારે કોઈ પણ ક્રિયાની અંદર એ આત્માને પાપ દેખાય છે, ત્યારે જ એ આત્મા એ પાપથી દૂર થઈ જાય. પણ જ્યાં સુધી આપણને એ પાપ અથવા તો એ પાપની ક્રિયા પાપ રૂપે લાગતી નથી, રાત્રિ ભોજનમાં જો આપણને પાપ લાગતું ન હોય, સચેત પાણી પીવામાં આપણને પાપ લાગતું ન હોય, કોઈની વણ માંગી વસ્તુઓને લઈ લેવામાં આપણને પાપ લાગતું ન હોય,
ખોટા બોલવામાં આપણને જો પાપ લાગતું ન હોય તો આ દરેકે દરેક ક્રિયા આપણે સહજતાથી કઈ પણ અટક્યા વગર એક વાર નહીં પણ વારંવાર કર્યા જ કરીશું. એટલે એ દરેક ક્રિયાની અંદર આપણે પોતાની જાતને સમજાવવાનું છે કે આ ખરેખર પાપ રૂપ જ છે, આ પાપ જ છે અને આના વગર તારે એવડાવવું જ પડશે. ત્યારે તારા જીવનની અંદરથી આ બધા પાપો દૂર થશે. એટલે જે જીવાત્મા પાપને પાપ રૂપે જોતા નથી તે જીવાત્મા પાપ કરતો અટકવો મુશ્કેલ થઈ જાય છે. એટલે અહીંયા કહ્યું કે પાપ ભીરો આત્મા પાપને પાપ તરીકે માનતો હોવાથી પ્રાયઃ કરીને પાપને આચરતો નથી અને કદાચ સંયોગ આદિના કારણે અથવા તો આવેશ આદિના કારણે એ પાપ કરી બેસે તો પણ તેનો તીવ્ર પશ્ચાતાપ કરે છે, આલોચના સ્વીકારે અને જે પ્રાયશ્ચિત આવે તેને વહન કરે છે. એટલે બે કારણથી કદાચ એ પાપ, પહેલા તો પાપને પાપ રૂપે માને તો એને કરવાનું મન થતું નથી, પણ કદાચ સંયોગ આદિના કારણે અથવા તો આવેશ આદિના કારણે પાપ આચરણ થઈ જાય તો એના બદલાની અંદર જે પણ પ્રાયશ્ચિત આવે તે પ્રાયશ્ચિતનું તે વહન કરી લે છે. એટલે પાપ ભીરુ આત્માની એક ખાસિયત એ હોય છે કે એ સ્વયં પાપથી નિવૃત્ત થતો હોય છે, તેમ બીજા પણ પાપમાં પ્રવૃત્ત ન થાય એની કાળજી રાખનારો હોય છે. પોતાની શક્તિ પહોંચતી હોય તો બીજાને પાપમાં પ્રવૃત્ત થતા અચૂક અટકાવે છે. એટલે પોતે તો નથી કરતો પણ બીજાને પણ પાપ કરતા રોકે છે, બીજાને પણ પાપ કરવા દેતો નથી. અને એટલું જ નહીં પણ પોતાની શક્તિ પહોંચતી હોય તો બીજાને પાપમાં પ્રવૃત્ત થતા અચૂક અટકાવે છે. કેવી સુંદર ભાવના! પહેલા તો પોતે પાપથી બચી જવાનું અને જેવી રીતે પરમાત્માએ આપણા ઉપર કરુણા કરી એવી રીતે આ પાપ ભીરુ આત્મા પણ શું કરે કે સમસ્ત જીવોને પાપથી અટકાવે છે. ગુરુ ભગવાન તો આ માર્ગ ઉપર ચાલી રહ્યા છે અને સર્વને પ્રેરણા આપી રહ્યા છે કે તમે પાપને પાપ રૂપે જાણો અને જાણો એટલું જ નહીં પણ બધા જ જીવોને પાપ કરતા અટકાવો. અને એટલા માટે જ આપણે જ્યારે ગુરુનો ગુણાનુવાદ કરીએ, ગુરુનો ઉપકાર માનીએ ત્યારે સૌથી પ્રથમ ઉપકાર એ એમણે આપણને સમજાવ્યું કે આ ક્રિયાઓ પાપરૂપ છે, આ ક્રિયાઓથી આત્મા દુર્ગતિમાં જાય છે અને એ સમજણ આપીને આપણને એ પાપો કરતા અટકાવે છે. માટે એ ગુરુ ભગવંતનો ઉપકાર અનંતો રહેલો છે. હવે કઈ રીતે આ પાપ ભીરુ આત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે એના માટે દ્રષ્ટાંત આપતા ગુરુ ભગવંત સમજાવે છે કે મૈસૂર રાજ્યની અંદર વિશ્વેશ્વર સરૈયા દિવાન હતા. તેમને ત્યાં મુલાકાતીઓનો એટલો બધો ધસારો રહેતો કે 2 કલાક બેસે ત્યારે તો તેમની મુલાકાત થઈ શકતી. જેવી રીતે અત્યારે આપણે ડોક્ટર સાહેબને ત્યાં જઈએ તો પ્રાય કરીને ત્યાં આગળ અડધો કલાક, કલાક, 1.5 કલાક વેઇટિંગ આરામથી થઈ જાય છે. એવી રીતે આ મૈસૂરના દિવાન વિશ્વેશ્વર સરૈયા એટલા બિઝી માણસ હતા કે એમને ત્યાં જે પણ મુલાકાતીઓ આવે તો એમને સહજતાથી 1.5-2 કલાક ની લાઈનની અંદર રોકાવું પડતું હતું. હવે આ મુલાકાતીઓને બહાર બેસી રહેવામાં કંટાળો ન આવે અને તેઓ
એ ખાતર આ સરૈયાએ બહારના ભાગની અંદર એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા ના 25 જેટલા ગ્રંથો મૂક્યા હતા. આટલા બધા કિંમતી પુસ્તકો મૂકવાને બદલે કોક મેગેઝિનો મૂકી દીધા હોત તો પણ ચાલત. એટલે કોઈએ વિશ્વેશ્વર સરૈયાને પૂછ્યું, એમ તો કઈ ન મૂક્યું હોત તો પણ ચાલત, પરંતુ મારે ત્યાં આવનારા મહેમાનોનો કિંમતી સમય નક્કામાં સાહિત્યના વાંચનમાં બગાડું તો મારી સજ્જનતા લાજે. એ હિસાબે ચોપાનિયાઓ ન મૂકતા આવું કિંમતી સાહિત્ય મૂક્યું છે. હવે આવો જવાબ સાંભળીને પૂછનારો શું બોલે? એમને કેટલી ઝીણી દ્રષ્ટિ રાખીને પોતાને મળવા આવનારનો પણ સમયનો દુરુપયોગ ન થાય એની સાવચેતી રાખી અને પોતે એમના સમયનો સદુપયોગ કરે છે કે હું તો પાપ ન કરું, પરંતુ મારા સંપર્કમાં આવનારને પણ મારું ચાલે ત્યાં સુધી બીજાને પાપમાં પ્રવૃત્ત ન થવા દો. આવી ગણતરી હોય છે પાપ ભીરુ આત્માની. હવે આપણે આપણી જાતને તપાસવાની છે કે આપણે બીજા જીવોને પાપ તરફ ખેંચીએ છીએ કે એને આપણે પાપથી દૂર કરીએ છીએ, એટલે કે પાપ ભીરુ બનવામાં એની સહાય કરીએ છીએ. યાદ રાખજો, સંસારમાં ડરવાની નવાઈ નથી, પરંતુ પાપથી ડરવાની નવાઈ છે. અત્યાર સુધી વિરાટ અનંત કાળની અંદર આપણે ડર્યા તો ઘણી વાર છીએ, પરંતુ પાપથી જ ડર્યા નથી. અને એટલા માટે આપણું સંસાર પરિભ્રમણ હજુ સુધી અકબંધ ચાલુ છે. એટલે આપણે અત્યાર સુધી કોનાથી નથી ડર્યા? તો કે પાપથી ડર્યા નથી. એટલે આપણે હવે આ પાપથી ડરતા શીખીએ. હવે પ્રશ્ન થાય કે ધર્મ તો નિર્ભય બનવાની વાત કરે છે, જ્યારે અહીંયા તો ભયભીત થવાની વાત ચાલે છે. આવું કેવી રીતે ચાલે? એક બાજુ ધર્મ આપણને સમજાવે કે તું નિર્ભય થઈ જા, પરિસ્થિતિનો સ્વીકાર કરી લે, જેવો પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને તું સામે ચાલીને વેલકમ કરજે, કારણ કે એ તારા કરેલા કર્મો છે જે ઉદયમાં આવ્યા છે. પણ એક બાજુ અહીંયા તો ભયભીત થવાની વાત ચાલે છે. તો એ બંને કોન્ટ્રાડિક્ટરી થયું કે ન થયું? તો આવું કેવી રીતે ચાલે? તો હવે એનો આન્સર આપણને સમજાવે છે કે ભયભીત થવાની વાત ચાલે છે એ બરાબર, પણ ભયભીત શેનાથી થવાનું છે? પાપથી થવાનું છે, દુઃખથી ભયભીત નથી થવાનું. જ્યારે તમે પાપથી ભયભીત થાવ ત્યારે તમે દુઃખથી ભયભીત નથી થતા. દુઃખથી ભયભીત નથી થવાનું, પ્રતિકૂળતાથી પણ ભયભીત નથી થવાનું, માનહાનિથી પણ ભયભીત નથી થવાનું, અપમાનથી, કષ્ટોથી, રોગોથી, અરે મૃત્યુ પણ આવી જાય તો મૃત્યુથી પણ ગભરાવાની જરૂર નથી. માત્ર અને માત્ર પાપોથી જ ભયભીત થવાનું છે. અને આશ્ચર્ય તો એ છે કે જે આત્મા પાપથી ડરતો હોય છે તે આત્મા જ આ દુઃખાદિથી નિર્ભય હોય છે. અને જે આત્મા પાપથી ડરતો નથી તે આત્મા આ દુઃખાદિના પ્રસંગોમાં હાય વોય કર્યા વિના રહેતો નથી. ધર્મના શરણે ગયેલો આત્મા નિર્ભય બને છે. એનો અર્થ આટલો જ છે કે એ આત્મા આ જગતના અજ્ઞાન જીવો જ્યાં ગોથા ખાઈ જાય છે ત્યાં અડોલ ઉભો રહે છે, અને અજ્ઞાની જીવો જ્યાં આનંદિત થઈ જાય છે ત્યાં ઉદાસીન ભાવમાં રમે છે. કેટલું સુંદર
અને સરળ રસ્તો છે પાપ ભીરુ બનવાનો. કે આપણે ભયભીત થવાનું, ખાલી પાપથી જો ભયભીત થઈશું તો બીજા બધા જે ભય છે એ બધા ભયથી આપણે નિર્ભય બની જઈશું. અત્યારે આપણને દુઃખનો ભય હોય, પ્રતિકૂળતાનો ભય હોય, માનહાનિનો ભય લાગતો હોય, અપમાનનો ભય લાગતો હોય, મૃત્યુનો ડર લાગતો હોય, તો જો પાપથી ડરવાનું છૂટી જાય, પાપથી આપણે ડરવા માંડીએ તો આ બધા જ દુઃખોથી આપણે નિર્ભય બની જઈશું. કેવા બની જઈશું? તો કે નિર્ભય બની જઈશું. અને એનાથી આપણો જે દ્રષ્ટિકોણ છે એ ધર્મના શરણે ગયેલો આત્મા નિર્ભય બને છે. અને એનો અર્થ એ જ થાય કે એ આત્મા આ જગતના અજ્ઞાની જીવો જ્યાં ગોથા ખાઈ જાય છે, એટલે કે જે બોર્ડર લાઈન જેવી ક્રિયા છે એમાં ગોથા ખાઈ જાય, ત્યાં આગળ મેરુ પર્વતની જેમ અડોલ બનીને પાપ ભીરુ આત્મા ઉભો રહે છે. અને જ્યાં આગળ આનંદિત થઈ જાય ત્યાં આગળ આ પાપ ભીરુ આત્મા ઉદાસીન થઈ જાય છે. આપણને ગમે કે રંગ રાગ, મોજ મસ્તી, હાસ્ય મજાકની અંદર જ્યારે અજ્ઞાની પ્રાણી આનંદની અનુભૂતિ કરે, એવા સમયે આ પાપ ભીરુ આત્મા એ પાપના સેવનના કારણે કેવો થઈ જાય છે? તો કે ઉદાસીન બની જાય છે. હવે જેમ ધન લંપટ આત્મા ચોર ડાકુ વગેરેથી ડરતો હોય છે, તેમ ગુણ લંપટ આત્મા પણ એના ગુણોને લૂંટી જનારા નિમિત્તોથી અને એવી વ્યક્તિઓથી ડરતો હોય છે. આનો અર્થ એવો નથી કે એ ડરપોક છે. નેતાર્ય મુનિવર, ગજ સુકુમાર, ધર્મ ઋષિ અણગાર, ખંડક ઋષિ, આ બધાને કોણ કાયર કહી શકશે? તો કે અરે, તેઓના જેવી બહાદુરી કોઈ કરી દેખાડે, સામાને પછાડી દેવાની જોરદાર તાકાત હોવા છતાં એક નાના પણ નિર્દોષ જીવની સુરક્ષા ખાતર આ પુણ્યાત્માઓ હસ્તે મુખે મોતને ભેટ્યા છે. બીજાને દુઃખ ન આપવા ખાતર પોતાના જીવનની સમાપ્તિ થઈ જતી હોય તો તેની પરવા ન કરનાર પુણ્યાત્માઓને કોણ કાયર કહી શકે? અને આની સામે લાખો કરોડો નિર્દોષ માણસોને માત્ર પોતાની સત્તાની ભૂખ સંતોષવા ખાતર રહેસી નાખનાર સિકંદર, નેપોલિયન, હિટલર વગેરેને બહાદુર કોણ ગણશે? હવે આપણે બહાદુરીની એટલે કે જે લડે છે ને, જે યુદ્ધ કરે તે કદાચ વીર હોઈ શકે, પણ જે ક્ષમા આપે છે તે કેવો છે? તો કે તે મહાવીર છે. એવી જ રીતે જે જીવોએ બીજા જીવોની દયાને ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, એક પણ વિકલ્પ કર્યો નહીં, એવા જીવોને આપણે કાયર કહીશું, મૂર્ખા કહીશું? અરે ના, એ તો મહાબહાદુર હતા, મહાવીર હતા કે જેઓએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર પોતાના શરણે આવેલા અથવા તો પોતાના ધર્મનું આચરણ કરવા માટે પોતે ધર્મના માર્ગે અડોલ રહ્યા અને સ્થિર રહ્યા. હવે જેને એકમાત્ર પાપનો જ ડર છે તે પ્રત્યેક ક્ષેત્રમાં અજેય છે, નિર્ભય છે, બહાદુર છે, અને જેને પાપોનો ડર નથી એ સઘળાય ક્ષેત્રોમાં પરાજિત છે, ભયભીત છે અને કાયર છે. એટલે ધર્મ નિર્ભય બનાવે છે એ વાત બિલકુલ સાચી જ છે. પણ નિર્ભય કોને બનાવે? જે પાપથી ભયભીત છે એને નિર્ભય બનાવે. આ વાસ્તવિકતાને
અસ્થિ મજ્જા બનાવી દેજો. અસ્થિ મજ્જા એટલે કે હાડ માસની અંદર એને સ્થાપિત કરી દેજો કે પાપથી ડર્યા વિના આ સંસારની અંદર ક્યાંક સ્વસ્થતા, સમાધિ, શાંતિ મળવાની નથી. આ વાતને આપણે આત્મસાત કરી લેવાની છે. હાડ મજ્જાની અંદર એટલે કે રોમે રોમની અંદર ઊંઘમાંથી પણ ઉઠાડે અને જેનો જવાબ આપણને આવડતો હોય એવું પાક્કું કરી લેવાનું છે કે જો હું પાપથી ભયભીત નહીં થઉં, પાપથી ડરીશ નહીં, તો આ સંસારમાં મને કોઈ પણ જગ્યાએ સમાધિ કે શાંતિ મળવાની નથી. અને આના માટે દ્રષ્ટાંત આપતા ગુરુ ભગવંત સમજાવે છે કે એક ભાઈ એક વખત સેકન્ડ હેન્ડ મોટર ખરીદવી. તે કેવી લાગી? પડોશીએ તેમના મિત્રને પૂછ્યું કે તમે નવી નવી સેકન્ડ હેન્ડ ગાડી લઈ આવ્યા છો તો તમને કેવી લાગી? તો હવે આ ભાઈ જે ગાડી લઈને આવ્યા હતા એ એમની ગાડીના વખાણ કરે છે. તે વખાણ કરતા શું કહે છે કે એવું છે ને કે આ મોટરની અંદર હોર્ન સિવાયના બાકીના બધા જ સ્પેર પાર્ટ બહુ અવાજ કરે છે. શું કહ્યું? કે આ મોટરની અંદર, આ ગાડીની અંદર હોર્ન સિવાયના બધા જ સ્પેર પાર્ટ બહુ અવાજ કરે છે. તો સંસારી જીવની સ્થિતિ પણ કંઈક આવી જ છે. જ્યાં પાપનો ભય નથી ત્યાં હર ક્ષેત્રની અંદર ખખડાટ છે, અને જ્યાં હકીકતમાં ખખડાટ હોવો જોઈએ ત્યાં શાંતિ છે. હોર્નનું કામ છે અવાજ કરવાનું, તો હોર્ન અવાજ કરતો નથી. અને જે બધા પાર્ટ્સ શાંત હોવા જોઈએ તે બધા જ પાર્ટ ગાડીની અંદર અવાજ કરે તો શું થઈ જાય? તો કે એક્સિડન્ટ થયા વગર રહેતો નથી. હવે આ વ્યક્તિની સેકન્ડ હેન્ડ મોટરની અંદર હોર્ન જ નહોતું વાગતું અને બાકીના બધા સ્પેર પાર્ટ અવાજ કરતા હતા. આવી મોટરની અંદર એક્સિડન્ટ સિવાય બીજું શું થાય? અને જેની મોટરમાં હોર્ન વ્યવસ્થિત છે અને બાકીના સ્પેર પાર્ટ શાંત છે તેની મોટર વ્યવસ્થિત જ ચાલે. એમાં પ્રશ્ન ક્યાં છે? જે આત્મા પાપ ભીરુ છે તેની સ્થિતિ વ્યવસ્થિત મોટર વાળા જેવી છે. તેની જીવન મોટર એકદમ વ્યવસ્થિત ચાલે છે. ક્યાંય ખખડાટ નહીં, ક્યાંય ઉકળાટ નહીં. અને જે પાપ ભીરુ નથી તેની સ્થિતિ પેલા સેકન્ડ હેન્ડ મોટરના માલિક જેવી છે. ખખડાટનો પાર નહીં અને એક્સિડન્ટ થવાની શક્યતા પૂરેપૂરી છે. જો આપણે આ જીવનની અંદર સફળ થવું હોય તો આ પાપ ભીરુતાને જીવનમાં લાવ્યા વગર આપણો ઉદ્ધાર શક્ય નથી. પાપ ભીરુતાના આ ગુણને આત્મસાત કરવાની અંદર એક લાભ એ છે કે આવો આત્મા એક બાજુ પાપ નિવૃત્ત થાય છે તો બીજી બાજુ ધર્મ પ્રવૃત્ત પણ થતો જાય છે. એટલે બંને બાજુ તેને લાભ થતો રહે છે. એટલે ખાલી પાપને અટકાવતો નથી, પણ સાથે સાથે ધર્મની ક્રિયા કરતા કરતા તે શું કરે છે? ધર્મમય જીવન જીવતો થઈ જાય છે. બીજી વાત એ છે કે જેમ પાપના ભયથી આત્મા પાપ નિવૃત્ત બને તેમ દુર્ગતિના ભયથી પણ આત્મા પાપ નિવૃત્ત બને છે. પાપના ફળ રૂપે પ્રાપ્ત થતા દુઃખોને જોઈને અને દુઃખોને જાણીને પણ એ આત્મા પાપો કરવા તૈયાર થતો નથી. હવે આપણે જ્યારે આ બ્રહ્મદત્ત ચક્રવર્તીનું જીવન ચરિત્ર વાંચ્યું ત્યારે આપણે હવે 99 કરતા 10 વખત વિચાર કરીશું કે જો હું 99 કરીશ તો મારા જીવનની અંદર
ધર્મ રહેવાનો નથી. મને કદાચ પુણ્ય મળશે, પુણ્યનો ભોગવટો મળશે, પુણ્યની સામગ્રીઓ મળશે, પણ ધર્મથી હું વિમુખ બની જઈશ. એટલે નિયાણું કરતી વખતે આપણે અવશ્યમેવ 1000 વખત વિચાર કરીશું. એવી રીતે આ પાપ ભીરુ આત્મા કે જેને હવે દુર્ગતિના ફળો દેખાય છે, ક્રિયાના ફળો એને જાણમાં આવે છે અને દુર્ગતિમાં દુઃખોની વણઝારને તે જોઈ શકે છે, ત્યારે એ પાપ ક્રિયા કરતો અવશ્ય અટકી જાય છે. અને એટલું જ નહીં, પણ સાથે સાથે પોતાના જીવનની અંદર ધર્મ આરાધનામાં મસ્ત બની જાય છે. અને આ કારણથી એને ડબલ બેનિફિટ થાય કે પહેલા તો ખરાબ વસ્તુથી બચી જવાય અને બીજી બાજુ સારી વસ્તુઓના કારણે સારા સંયોગો એના જીવનની અંદર સામે ચાલીને આવે છે. આપણે બધા જોઈએ છે, હમણાં વોટ્સએપની અંદર હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ કેટલા ઉપવાસ કરી રહ્યા છે. 112 ઉપવાસની ભાવના છે અને 95 ની અંદર 16 ઉપવાસના પછાણ એમણે જોડી લીધા છે. કેવી અનુમોદના કર્યાની આપણે કે એ મહાત્મા તો પોતાની શક્તિ, આત્માની શક્તિથી આટલી ખૂબ ઉગ્ર તપશ્ચર્યા નું પ્રયાણ કરી લીધું છે. આપણે અંતગઢ દશાંગની અંદર જે વાંચન કરીએ કે એ જીવો જ્યારે છઠના પારણે છઠ કરે તો આ મહાત્મા પોતાના જીવનની અંદર અનેક વાર આવી દુષ્કર તપસ્યા એમણે આચરણમાં મૂકેલી છે. ખરેખર નાનપણથી એક વસ્તુ પોતે નક્કી કરી છે કે જ્યાં સુધી તપનો આપણે અગ્નિ નહીં સળગાવીએ ત્યાં સુધી કર્મરૂપી એમાં ભડકો થવાનો નથી. કર્મની નિર્જરા કરવા માટે ભગવાને એકમાત્ર ઉપાય બતાવ્યો અને તે છે તપ ધર્મ. અને આ તપ ધર્મને ખૂબ સુંદરતાથી આ મહાત્મા પોતાના જીવનની અંદર સેવી રહ્યા છે. અને અત્યારે એમને 95 કે 96મો ઉપવાસ એમાં ઓલરેડી 16 ઉપવાસના પછાણ એમને ભેરવી લીધા છે. તેથી આપણે સર્વ એ મહાત્માની અનુમોદના કરીએ છીએ. ખરેખર ધન્ય છે. અને ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીએ કે આપણા આત્માની અંદર પણ રહેલી એ સુસુપ્ત જે ગુણ છે, જે વીર્ય છે, તે વીર્યને આપણે પણ પ્રગટ કરીએ અને જલ્દીમાં જલ્દી આવી ઉગ્ર તપશ્ચર્યા કરીને આપણા કર્મોને નિર્જરી શકીએ. એટલે પાપ ભીરુ આત્મા શું કરે છે તો કે પોતે પાપોથી દૂર થઈ જાય છે. અને એટલું જ નહીં, પણ હવે દુઃખોને જોઈને, દુઃખોને જાણીને પણ એ આત્મા પાપો કરવા તૈયાર થતો નથી. ભવ બગડે તો ભાવ બગડે, દુર્ગતિના ભયથી ધર્મ કરાય. હવે ઘણી વખત આપણે જ્યારે આવા શબ્દ લઈએ તો કે તમારા ગુરુ ભગવંતો તો દુર્ગતિનો ભય બતાડે છે, ધર્મ તમને નિર્ભય થવાનું શીખવાડે છે અને ગુરુદેવ તમને આ પાપોથી ભયભીત કરે છે કે તું કંદમૂળ ખાઈશ તો તારે નરકમાં જવું પડશે, રાત્રિ ભોજન કરીશ તો ત્યાં આવું કરવું પડશે, 7 વિષયોનું સેવન, 7 વ્યસનોનું સેવન કરશે તો તને નરકની અંદર એવા દારૂણ સજાઓ મળશે. આપણે જોઈએ કે જે દારૂ પીવે તો એને નરકની અંદર ઉકળતું શીશું પીવડાવવામાં આવે છે. અહીં આગળ જે જીવો પાપનું આચરણ કરે એ જીવોને નરકની અંદર અલગ અલગ પ્રકારની વેદના અથવા તો મારામારી કરવામાં આવે છે. પરમાધામી દેવો એ નારકીના જીવોને હવામાં ઉછાળે અને પોતાના ભાલાથી એને કેચ કરે. વિચાર કરો, કેવી હાલત થાય, કેવી પીડા થાય. આટલા ઊંચેથી તમે નીચે પડતા હો અને તેના ઉપર પડો તો કે ભાલા ઉપર.
અને વૈક્રિય શરીર છે, એટલે ટુકડા થઈ જાય તો પણ મરણ થતું નથી. એટલે એ હદ સુધીની વેદના એ નારકીના જીવોને ભોગવવી પડે છે. એટલે પ્રશ્ન થાય કે દુર્ગતિના ભયથી ધર્મ કરાય ખરો? તો અહીંયા એટલું સમજી રાખવાનું છે કે દુર્ગતિનો ભય માત્ર દુઃખના કારણે નથી, પરંતુ દુર્ગતિમાં અવિવેકની પ્રધાનતા, ધર્મ સામગ્રીઓનો અભાવ, ધર્મ રાજના માટેના જરૂરી સામર્થ્યનો અભાવ વગેરે હોવાથી દુર્ગતિનો ભય છે. દુર્ગતિનો ભય ખાલી આ દુઃખો પડશે એના માટે નથી, પણ મને મારી પાસેથી ધર્મ છીનવાઈ જશે, ધર્મ રાજના માટેના જરૂરી સામર્થ્ય મારી પાસે નહીં હોય, એ કારણથી આપણે ભયભીત થવાનું છે. જ્યારે કલ્પના કરીએ કે અહીંથી મરીને નરક કે તિર્યંચમાં ગયા તો ત્યાં ધર્મ સમજવા માટેના સંયોગો કેવા, નિમિત્તો ક્યાં, સમજણ આપનાર કોણ, અને સમજણ આપનાર કદાચ મળી જાય તો પણ એને સમજવા જેટલી બુદ્ધિ તિર્યંચની અંદર, નરકની અંદર તો દુઃખ જ એટલું બધું છે કે એ દુઃખ સિવાય આપણે કઈ વિચારી શકતા નથી. એટલે આપણે દુઃખની પણ વસ્તુ સમજવા જેવો સમય આપણી પાસે રહેતો નથી. યાદ રાખજો, ભવ બગડ્યો એટલે ભાવોની પરંપરા બગડી. ભાવ બગડે, બગડેલા ભાવો ભવોને બગાડે છે. બગડેલો ભવ ભાવોને બગાડે, અને આ વિષ ચક્ર એટલું બધું ભયંકર ચાલે છે કે એનાથી શું થઈ જાય છે કે દુર્ગતિના ભવો સુધી આપણે શું નથી કરી શકતા. દુર્ગતિના દુઃખો ભોગવ્યા પછી પણ ત્યાંથી છુટકારો ન થતા દુર્ગતિઓની જ પરંપરા સર્જાતી જાય. કારણ કે એ દુર્ગતિમાં ભાવોની પવિત્રતા જાળવવી કેટલી બધી કઠિન બની જાય છે. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે દુર્ગતિનો સંબંધ દુર્બુદ્ધિ સાથે છે, જ્યારે સદગતિનો સંબંધ સદબુદ્ધિની સાથે છે. એટલે આ રીતે આપણે આપણા જીવનની અંદર શું કરવાનું છે તો કે જેટલું બને એટલું પાપને પાપ રૂપે જોવાનું છે, પાપ રૂપે જાણવાનું છે, અને આપણે પણ આ રીતે પાપ ભીરુ આત્માનો પહેલો જે ગુણ બતાવ્યો કે પાપને પાપ રૂપે જાણે અને એ જાણીને પાપથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. ખાલી પોતે નહીં, પોતાના સંપર્કમાં આવનારા બધા જ જીવોને તે પાપથી દૂર કરવાનો પ્રયત્ન કરે, અને એથી આગળ વધીને આપણે પાપ ભીરુ બનવાનું છે. દુર્ગતિનો ભય અને પાપનો ભય આપણે ભયભીત નહીં પણ મહાવીર બનવા માટે કરીએ છીએ, અને આ ગુણને આપણે આત્મસાત કરીએ એ જ પ્રભુને પ્રાર્થના. વિતરાગ વાણીની વિરુદ્ધ આજની સ્વાધ્યાયમાં કાંઈ પણ બોલાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મે